જૂનાગઢથી મહત્વના સમાચાર સામે આવ્યા છે કે રહેવાસી ભાવેશભાઈ માડમ પર સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયા દ્વારા હુમલાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। મળતી માહિતી મુજબ દિનેશ ખટારિયાએ બનાવટી દૂધના ટેન્કરના ફોટા વાયરલ કરીને ભાવેશભાઈની છબી ખરાબ કરવાનો પ્રયાસ કર્યો હતો। આ વિવાદ બાદ દિનેશ ખટારિયાએ ભાવેશભાઈ સાથે ઝઘડો કરી શારીરિક હુમલો કર્યો હોવાનો આહિર સમાજના લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। ભાવેશભાઈ માડમ એક સામાન્ય પરિવારમાંથી આવે છે અને પોતાનું ગુજરાન દૂધ ટેન્કર ચલાવીને ચલાવે છે, ત્યારે સમાજમાં થોડા લોકોના રાજકીય કે વ્યક્તિગત સ્વાર્થ માટે કોઈ નિર્દોષ દીકરાને નિશાન બનાવવામાં આવી રહ્યો છે। તે બાબતે આહિર સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અને આ ઘટના અંગે સમાજ તરફથી માંગ ઉઠી રહી છે કે તટસ્થ તપાસ કરી દોષિત સામે યોગ્ય કાયદેસર પગલાં લેવામાં આવે અને ભાવેશભાઈને ન્યાય મળવો જોઈએ। જો આવા બનાવોમાં તંત્ર ચૂપ રહે તો સમાજે એકતાપૂર્વક આ દીકરાને ન્યાય અપાવવામાં આગળ આવવું પડશે તેવી દ્રઢ ભાવના પણ વ્યક્ત થઈ રહી છે। ભાવેશ ગામ બામણાસા રહેવાસી છું। હું પખોડા ફાટક અમૂલ ડેરી સાવજ ડેરી અમૂલ ત્યાં દૂધનું ટેન્કર ચલાવતો અને મેં બે દૂધના ટેન્કરની માહિતી આપેલી છે। બોગસ દૂધ ભરાઈને આવેલું હોવાથી મેં માહિતી આપેલી છે દૂધની ટેન્કરની, અને મને સાવજ ડેરીના ચેરમેન શ્રી દિનેશભાઈ ખટારિયા અને ડેરીના એમડી અને એક અજાણ્ય શખ્સ જેનું નામ છે ભૈલાભાઈ હુંબલ, મને ઓફિસમાં બોલાવ્યો। ચેરમેન સાહેબ દિનેશભાઈ ખટારિયાએ ઓફિસમાં બોલાવી અને મને પૂછપરછ કરી કે આ ટેન્કરના ફોટા તે કોને નાખેલા છે, અને એ બાબતથી મને ઓફિસમાં બોલાવી અને ઢોર માર માર્યો હતો, અને પછી મને બોલાવી અને ઓફિસમાં માર માર્યો, અને પછી મારી પાસે વિડીયો ઉતારાવ્યો કે તે જેને ફોટા નાખ્યા એનું નામ આપ અને આ વિડીયોમાં બોલ, એટલે મારી પાસે જબરદસ્તીથી વિડીયો બોલાવ્યો અને મેં પછી ઓફિસમાં મને દિનેશભાઈની ઓફિસમાં મને મારતા હતા, અને ત્યાં ડેરીના સાહેબ પ્રવીણભાઈ ગઢવી દરવાજો ખોલીને આવ્યા અને મને મારતા બચાવ્યો કે રેવા દો અને મારો।